આને લઈને ચોક્કસથી આક્ષેપો થઈ રહ્યા છે, પણ આક્ષેપો માટે મેં ચોખ્ખું કીધું છે કે ભાઈ જેને બી પૈસા લીધા છે અથવા જેને બી આપ્યા છે, તમને એવું લાગતું હોય કે ભાઈ મહીપતસિંહ તમને મદદ કરી શકે એવા છે તો ચોક્કસથી મારા ત્યાં આવો. હું વકીલ જ છું, લોકોના પૈસા કઢાવવાનો મારો ધંધો જ છે. અમુક ટકા હું રાખું છું કે તમારા ભાઈ 50 લાખ રૂપિયા ફસાયા હોય તો મારી જોડે આવો, 5 લાખ રૂપિયા હું લઈશ ને 45 તમને અપાઈ દઈશ. એ મારો ધંધો છે જ. પણ એના માટે રૂબરૂ આવવું પડે. ખાલી વિડીયો બનાવીને કે ભાઈ આના પૈસા તમે અપાઈ દેવડાવો ના અંતે ને એવું, મતલબ કોઈના બાપાના નોકર તો આપણે છીએ ને કે ફોન ઉપર આપણે એમને કામ કરી આપીએ. વકીલ છું, એના માટે રૂબરૂ આવો. મારું લોકેશન બધાને ખબર છે, ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ. ખાલી આક્ષેપ કરવાથી ના થાય કે મહીપતસિંહ કશું કરતા નથી. તમે કહી રહ્યા છો કે ખાલી આક્ષેપથી ન થાય, પણ આરોપ તો લાગે છે કે 1 કરોડ ને 35 લાખ રૂપિયાનું તમે ફ્રોડ કર્યું છે. કોને ફ્રોડ કર્યું છે? તમારા એકાઉન્ટમાં આવ્યું ને તમે એ પૈસા હું એ તો કહું છું કે મહીપતસિંહને ક્યાં કોઈ આપે છે પૈસા 1 કરોડ 35 લાખ રૂપિયા? તો તમારા ફાઉન્ડેશનને તો આપે જ છે ને. ફાઉન્ડેશનને પણ નથી આપ્યા. હું એ તો સમજાવી રહ્યો છું. મજાની વસ્તુ તો એ જ છે અહીંયા આગળ. અચ્છા, તો શું આખો ખેલ શું છે? આખો ખેલ કોઈ ચીટર છે. ચીટર એટલા માટે કહું છું કે 11 કેસો એ વ્યક્તિ પર છે અને બધી ફરિયાદો એની 420 નું છે, 406, 420. અને ભાગેડું છે, ગાડીની અંદર ફરે છે, ગુજરાત છોડીને ભાગી ગયો છે, સંતાઈને વિડીયો બનાવે છે અને એવું કહી રહ્યો છે કે કોઈ કમલેશભાઈ છે એને દિલીપ મામાને પૈસા આપ્યા છે રોકાણ કરવા માટે. એ બંનેના આર્થિક વ્યવહાર છે ને હવે દિલીપ મામા પાછા આપતા નથી તો મહીપતસિંહ પૈસા અપાવવા માટે કામ કરે. તો મહીપતસિંહ શા માટે? મહીપતસિંહને પૂછીને વ્યવહાર કર્યા છે તમે લોકોએ. તમે જ્યારે પણ કોઈ આર્થિક લેવડ દેવડ કરો છો મહીપતસિંહને વચ્ચે રાખીને કર્યા હતા. અને છતાં પણ તમારે મારી મદદ જોઈતી હોય કે તમે ખરેખર સાચા છો અથવા તમે આર્થિક લેણદેણ કરી છે અને તમારી સાથે કઈ ફ્રોડ થયું છે, કોઈએ ખોટું કર્યું છે, મારી મદદ જોઈએ છે તો હું મારી ઓફિસ ખુલ્લી જ છે.